માસો ટેક ટિપ્સમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં અમે તમને બતાવશું કે કેવી રીતે તમારા માસો G3 અને G3 ટચ પર સોફ્ટવેર લોડ અથવા અપડેટ કરવું। ચાલો શરૂઆત કરીએ। જ્યારે તમે તમારું માસો ચાલુ કરો છો ત્યારે તમને ઇટે વેલકમ સ્ક્રીન અથવા કંટ્રોલ સ્ક્રીન દેખાશે। કઈ સ્ક્રીન પર હોવ એ મહત્વનું નથી, સોફ્ટવેર ઇન્સ્ટોલ અથવા અપડેટ કરવાની પ્રક્રિયા બંને માટે એકસરખી છે। મારા વર્કશોપ પર જાઓ અને તમારી મશીન માટે યોગ્ય સોફ્ટવેર ડાઉનલોડ કરો। જો તમારી પાસે લેથ મશીન હોય તો લાથે સોફ્ટવેર ડાઉનલોડ કરો। બીજી મશીનો માટે મલ્ટીહેડ પસંદ કરો। ડાઉનલોડ કરેલ ફાઇલને માસો નામની ફોલ્ડરમાં બ્રાન્ડેડ ફ્લેશ ડ્રાઈવમાં મૂકો। ખાતરી કરો કે તમે FAT32 ફોર્મેટેડ ડ્રાઈવ MBR ફાઇલ સિસ્ટમ સાથે જ વાપરો, કારણ કે માસો પર GPT સપોર્ટેડ નથી। હવે આપણે સોફ્ટવેર લોડ કરવા માટે તૈયાર છીએ। તમારું માઉસો ચાલુ કરો અને તરત જ સ્ક્રીન પર ટેપ કરવાનું શરૂ કરો જેથી તમે સોફ્ટવેર લોડ સ્ક્રીનમાં બૂટ કરી શકો। જો તમે હજુ સુધી ન કર્યું હોય તો તમારી ફ્લેશ ડ્રાઈવ ઇન્સર્ટ કરો। તમે સ્ક્રીન પર ફાઇલો દેખાશે। સિદ્ધાંત રૂપે જે ફાઇલ તમે ઈચ્છો તે પસંદ કરો અને એન્ટર દબાવો। જ્યારે સોફ્ટવેર સફળતાપૂર્વક લોડ થઈ જાય ત્યારે પ્રક્રિયા પૂર્ણ કરવા માટે એસ્કેપ દબાવો। માસો આપમેળે તમારા નવા સોફ્ટવેર સાથે ફરીથી શરૂ થશે। હવે જો તમે સોફ્ટવેર અપડેટ કરી રહ્યા હો તો હંમેશા પહેલા બેકઅપ બનાવો। F1 સ્ક્રીન પર જાઓ, તમારો પાસવર્ડ દાખલ કરો અને સેવ એન્ડ લોડ સેટિંગ્સ પસંદ કરો। તમારી સેટિંગ્સ બેકઅપ કરવા માટે સેવ ટુ ફાઇલ પર ક્લિક કરો। અહીં સેવ પ્રિન્ટેબલ ફાઇલ નામે એક વિકલ્પ પણ છે જે તમને પ્રિન્ટ કરી શકાય તેવી આવૃત્તિ સેવ કરવાની સુવિધા આપે છે, જેથી તમે અપડેટ પછી તમારી સેટિંગ્સ ફરી ચકાસી શકો। મારી વાત માનો, આથી તમે પછીના કલાકો સુધીની મુશ્કેલી બચાવી શકો છો। અને બસ એટલું જ। તમારા માસો પર સોફ્ટવેર લોડ કરવું કે અપડેટ કરવું સરળ છે અને બેકઅપ સાથે તમે હંમેશા સુરક્ષિત રહેશો। જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી અમારા આગામી ટિપ્સ તમે ચૂકી ન જાઓ। જુઓ, બદલ આભાર અને હવે પછી ફરી મળશો।